દાહોદમાં થોડા સમય પહેલા જ છે તે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને બેફામ ફાયરિંગ થયું હતું, જે બાદ જે છે તે તમામ વિસ્તારની અંદર જાણે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો અને ત્યારબાદ છે તે પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે। સમગ્ર મામલે હવે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। દાહોદમાંથી જે ઘટના સામે આવી છે, જેમાં બે જૂથ આમને સામે આવી ગયા હતા, અંધાધૂંધ ફાયરિંગ થયું હતું અને ફાયરિંગની અંદર બે વ્યક્તિઓને ગોળી વાગી હતી, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને આખરે દાહોદમાં સમગ્ર ઘટના શું હતી, જેમાં હવે કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। એક સનસનાટીભરી ઘટના સામે આવી અને જાણે દાહોદ શહેરની અંદર જે છે તે સન્નાટો છવાઈ ગયો છે। દાહોદના ગીચ વિસ્તારમાં કસ્બાની અંદર જે છે તે ગઈકાલે બપોરના સમયે એક જ કોમના જે છે તે બે જૂથ આમને સામને આવી ગયા હતા। જૂની અદાવતને લઈને આ સમગ્ર ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો। જૂના ઝઘડાને લઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પક્ષ દ્વારા જે છે તે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જે છે તે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને દાહોદના કસ્બા વિસ્તારમાં લાંબા સમયથી કોઈ બાબતે બબાલ ચાલતી હતી અને અગાઉની આ જૂની અદાવતને કારણે જે છે તે ફરી બંને પક્ષ આમને સામને આવી ગયા હતા। શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બબાલ ચાલી હતી અને ત્યારબાદ ગાળાગાળી બાદ જે છે તે મામલો પિચકાયો હતો। જોતામાં જે મામલો એટલો મોટો બની ગયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા ટોળાએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું। દરમિયાનમાં એક પક્ષના શખ્સોએ જે છે તે પોતાની પાસે રહેલા હથિયારો વડે હવામાં અને લોકોની દિશામાં જે છે તે અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું। અચાનક થયેલા ગોળીબારને કારણે કસ્બા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। આસપાસના દુકાનદારો અને રહીશો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા। ફાયરિંગની આ સમગ્ર ઘટનામાં બે યુવાનોને ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ ડીવાયએસપી એલસીબીની ટીમ આ સાથે જ એસઓજી સહિતના એ ડિવિઝનના પોલીસનો ટીમનો જે કાફલો છે તે દોડી ગયો હતો અને પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અને પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। હવે આ સમગ્ર મામલે તપાસ બાદ જે છે તે પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે। સૌપ્રથમ તે સાંભળી લઈએ। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, જેને નિર્દિષ્ટના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમની પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દૃષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। દાહોદમાંથી જે ચકચારી ઘટના સામે આવી છે અને પોલીસે જે કાર્યવાહી હાથ ધરી છે તેને લઈ આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।